હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સરળ પાઠશાળા. હોપફુલ અવાજ ક્લિયર છે. તો આજે છે 3 એપ્રિલ. તો 3 એપ્રિલને લગતા મહત્વપૂર્ણ કરંટ અફેર્સની આજના સેશનમાં ચર્ચા કરીશું. તો આજના સેશનનો પહેલો સવાલ લઈશું. અને હા, જે બી વિદ્યાર્થી કોઈ નવા છે તો જરૂર સેશન્સને ફોલો કરે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી આવનારા સમયમાં જે કરંટ સંબંધિત જે બી માહિતી છે તમને અહીંથી મળી રહેશે. તો પહેલો સવાલ છે, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા? તો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે જેમનું નામ છે જુડિથ સુમિનવા તુલુકા. શું નામ છે? જુડિથ સુમિનવા તુલુકા. જેઓ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ બન્યા છે. તો એક ફેક્ટ તો આ કનેક્ટ કરી લો. અચ્છા, જ્યારે રિપબ્લિક ઓફ કોંગોની વાત કરી, બી આ એક આફ્રિકન દેશ છે. શું છે? આ એક આફ્રિકન દેશ છે. તો આના વિશે બી આપણને માહિતી હોવી જોઈએ. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની વાત કરી, એની કેપિટલ શું છે? કેપિટલ છે કિન્સાસા. એનું કરન્સી છે કોંગોલી ફ્રેન્ક. પ્રેસિડેન્ટ આ વર્ષના શરૂઆતમાં બન્યા હતા ફેલિક્સ ત્સિસેકેડી. અને વર્તમાનમાં પહેલા મહિલા પીએમ બન્યા છે જુડિથ સુમિનવા તુલુકા. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. ઠીક છે ને? તો આ પોઈન્ટ જરૂર ધ્યાનમાં રાખજો. ચલો આગળ વાત કરીએ. અચ્છા, હાલમાં જેટલા બી ચર્ચિત પીએમ અને પ્રેસિડેન્ટ છે જે છેલ્લા 3 મહિનામાં, એના વિશે બી ચર્ચા કરી લઈએ. તો વર્તમાનમાં જે પોર્ટુગલ છે, તો પોર્ટુગલ દેશના પીએમ બન્યા હતા લુઈસ મોન્ટેનગ્રો. આયર્લેન્ડના નવા પીએમ બન્યા હતા સિમોન હેરિસ. પેલેસ્ટીનના નવા પીએમ બન્યા હતા હેટેમ મુસ્તફા. હંગેરીના રાષ્ટ્રપતિ બન્યા હતા તામસ સુલિયાક. પાકિસ્તાનના પીએમ જરૂર ધ્યાનમાં રાખજો શાહબાઝ શરીફ. રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા પ્રોબોવો સોબિયાન્ટો. યમનના વડાપ્રધાન બન્યા હતા અહેમદ અવદ બિન. અલ સલ્વાડોરના પ્રમુખ બન્યા હતા નાયબ બુકેલે. કઝાકિસ્તાનના પીએમ બન્યા હતા ઓલ્જાસ બેક્ટનો. સાથે સાથે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ બન્યા હતા એલેક્ઝાન્ડર સ્ટબ. કોમરોસના પ્રમુખ બન્યા હતા એન્જલી ઓસ્માની. ગ્વાટેમાલાના નવા પ્રમુખ બન્યા હતા બર્નાર્ડો એવરેલ. તાઇવાનના રાષ્ટ્રપતિ બન્યા હતા લાઇચિંગ તે. ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ સમલૈંગિક વડાપ્રધાન બન્યા હતા ગેબ્રિયલ એટેલ. ચાડના પીએમ બન્યા હતા સક્સેસ માસરા. અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ બન્યા પ્રેસિડેન્ટ જો વાત કરી ફેલેક્સી ત્સિસેકેડી. તો આ તમે ધ્યાનમાં રાખી શકો. ત્યારબાદ છે સવાલ છે ભઈ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ભઈ આને મનાવવામાં આવે છે 2 એપ્રિલના રોજ. આને મનાવવાનું કારણ શું છે? તો દેખો, આને વિશ્વ ઓટિઝમ દિવસ મનાવવાનું કારણ એ છે કે દર વર્ષે 2 એપ્રિલે વિશ્વભરમાં આ દિવસ મનાવવામાં આવશે. વિશ્વ ઓટિઝમ દિવસથી જે ઓટિઝમથી પીડિત બાળકો અંગે સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસ અંતર્ગત આ દિવસ મનાવવાની વાત છે. સૌથી પહેલા વિશ્વ ઓટિઝમ દિવસ વર્ષ 2008માં મનાવવામાં આવ્યો હતો. સાથે સાથે આ વખતની જે થીમ શું છે? મૂવિંગ ફ્રોમ સર્વાઇવિંગ ટુ થ્રાઇવિંગ. તો આ બી કનેક્ટ કરી શકો. મનમાં એક સવાલ આવશે, પ્રભુ ઓટિઝમ શું છે? તો ભાઈ ઓટિઝમનો મતલબ થાય આ એક સ્પેક્ટ્રમ ડિસઓર્ડર છે, એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર જે મગજના કાર્યને અસર કરે છે. અને આ આજીવન સ્થિતિ છે જે મોટા ભાગે બાળકને અસર કરે છે. મતલબ કે જે બી કોઈ બાળક ઓટિઝમનો શિકાર છે, તો ઓટિઝમથી પીડિત વ્યક્તિને અન્ય બાળકો અથવા લોકો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી પડે છે. તેઓ અન્ય લોકો શું વિચારે છે તે સમજવામાં મુશ્કેલી અનુભવે છે અને તેમને શીખવામાં પણ મુશ્કેલી પડે છે. તો આ તમે ધ્યાનમાં રાખી શકો. આગળ વાત કરીશું. સવાલ નંબર 3 છે, ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફિલ્મ કઈ છે જેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું? જેનું નામ છે ઈરા. તો ભાઈ પહેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફિલ્મ છે જેનું નામ છે ઈરા, જેનું ટ્રેલર વર્તમાનમાં લોન્ચ કરવામાં આવ્યું છે મુંબઈમાં. તો ધેટ્સ વાય ચર્ચામાં છે. તો એક્ઝામમાં બની જાય ભારતની પહેલી એઆઈ આધારિત ફિલ્મ કઈ છે? તો નામ છે ઈરા. મેં તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત તથ્યો 1 એપ્રિલના વિડીયોમાં કરાયા છે, તો આ સેશનમાં હું રિપીટ નહીં કરતો. રાઈટ, એ વિડીયો દેખી લેજો. ત્યાં તમને એઆઈ સંબંધિત મેં ઘણા લગભગ 20 થી 25 ફેક્ટ કરાયા હતા. ઠીક, આગળ વાત કરીએ. ત્યારબાદ છે ભાઈ તાજેતરના યુથ બોક્સિંગ વર્લ્ડ કપ 2024માં ભારત મેડલ ટેબલમાં કયું સ્થાન મળ્યું? તો ભાઈ ભારત સેકન્ડ સ્થાન પર રહ્યું છે. ઠીક છે ને? કેટલા મેડલ ભારત જીત્યું? ભાઈ ભારત જીત્યું છે 26 મેડલ, જેમાં 5 ગોલ્ડ મેડલ જીત્યું છે. કેટલા? 5 ગોલ્ડ મેડલ, 9 સિલ્વર મેડલ અને 12 બ્રોન્ઝ મેડલ. અચ્છા ભાઈ, આ ક્યાં યોજાયો હતો? તો આ યોજાયો હતો મોન્ટેનગ્રો ખાતે. ક્યાં યોજાયો હતો? મોન્ટેનગ્રો ખાતે. અચ્છા, ભારતનો સેકન્ડ રેન્ક છે
તો ફર્સ્ટ કોણ છે? તો બી ફર્સ્ટ છે રશિયા. કોણ છે? ફર્સ્ટ છે રશિયા. તો આ બી ધ્યાનમાં રાખી શકો. મનમાં સવાલ આવશે સર 5 ગોલ્ડ મેડલિસ્ટ ખેલાડીના નામ જ કહી દો. તો જેમાં ચંચલ ચૌધરી જેઓ ગોલ્ડ મેડલ જીતે છે, ત્યારબાદ નિકિતા ચંદ, ત્યારબાદ પાર્થવ ગ્રેવાલ, ત્યારબાદ આકાંક્ષા અને બ્રજેશ. તો આ 5 ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીતે છે. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. अच्छा, यूथ बॉक्सिंग वर्ल्ड कप ની વાત છે તો એક પોઈન્ટ બીજો भी कनेक्ट कर लो. તમને યાદ છે થોડા સમય પહેલા એક ચર્ચા હતી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ. તો भी खेलो इंडिया यूथ गेम्स નું છઠ્ઠું સંસ્કરણ ક્યાં યોજાયું હતું? भी खेलो इंडिया यूथ गेम्स નું છઠ્ઠું સંસ્કરણ તમિલનાડુમાં યોજાયું હતું. જેનું મસ્કટ યાદ કરો શું હતું? વીર મંદાઈ હતું. શું હતું મસ્કટ? વીર મંદાઈ. અને જેમાં ફર્સ્ટ પર કોણ આવ્યું હતું? કયું રાજ્ય હતું? મહારાષ્ટ્ર. તો આ પોઈન્ટ કનેક્ટ કરી શકો. ચલો આગળ વાત કરીએ. ત્યાર પછી T20 ક્રિકેટમાં 300 કેચ ઝડપનારા વિશ્વના પહેલા વિકેટ કીપર કોણ બન્યા છે? બી આ બન્યું છે, આ બન્યા છે કોણ? MS ધોની છે. તો અભી હાલમાં ચેન્નઈ વર્સિસ જે દિલ્હીની મેચ હતી એમાં પૃથ્વી શોનો કેચ પકડીને 300 કેચ ઝડપનારા વિશ્વના પહેલા વિકેટ કીપર બની ગયા છે. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખી શકો. અચ્છા, મનમાં સવાલ આવશે સર MS ધોની હાલમાં CSK થી છે ને આ વખતે તેઓ CSK ના કેપ્ટન છે નહીં. તો CSK ના નવા કેપ્ટન કોણ બન્યું છે? તો CSK ના નવા કેપ્ટન બન્યા છે ઋતુરાજ ગાયકવાડ. આ નામ ધ્યાનમાં રાખજો. નહીં ઘણી એક્ઝામમાં IPL સંબંધિત ક્યાંક સવાલ બની જતા હોય. અચ્છા, સાથે સાથે IPL ની વાત છે તો એકાદ બે પોઈન્ટ બીજા બી કનેક્ટ કરી લો. T20 માં 12,000 રન બનાવનારા પહેલા ખેલાડી કોણ બન્યા? તો भी T20 માં 12,000 રન બનાવનાર પ્રથમ ભારતીય, પહેલા ખિલાડી નહીં, પ્રથમ ભારતીય જો વાત કરીએ તો પ્રથમ ભારતીય બન્યા છે જેમણે T20 માં 12,000 રન બનાવ્યા છે તો ભાઈ વિરાટ કોહલી. ત્યારબાદ IPL માં સૌથી વધુ રન અભી હાલમાં બન્યા હતા. તો કઈ ટીમે બનાવ્યા હતા IPL માં સૌથી વધુ રન? તો સૌથી વધુ રન બનાવ્યા છે સનરાઈઝર હૈદરાબાદે. કોની સામે? મુંબઈ ઇન્ડિયન્સ સામે. કેટલા રન બનાવ્યા હતા? 278. અચ્છા, સૌથી મોંઘા ખેલાડી કોણ બન્યા હતા IPL માં? તો મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયન ખેલાડી છે જેમને KKR એ ખરીદ્યા હતા. સૌથી મોંઘા ખેલાડી. તો આ પોઈન્ટ કનેક્ટ કરી શકો. ચલો આગળ વાત કરીએ. ત્યારબાદ છે ભાઈ GI ટેગ ની બાબતમાં કયું રાજ્ય પ્રથમ ક્રમાંકે આવ્યું? તો દેખો બે રાજ્ય વચ્ચે હંમેશા GI ટેગમાં કોણ આગળ કોણ પાછળની ચર્ચા ચાલતી હોય છે. એક તો આ ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ. ઘણા સમયથી તમિલનાડુ ટોપ પર હતું બટ વર્તમાનમાં ઉત્તર પ્રદેશ GI ટેગની બાબતમાં ટોપ પર આવી ગયું છે. અચ્છા, ઉત્તર પ્રદેશ પાસે હવે 59 પ્રોડક્ટ છે કે જેને GI ટેગ મળ્યું છે. તો આ તમે ધ્યાનમાં રાખી શકો. ને આ ચર્ચા કેમ બની? કારણ કે વર્તમાનમાં 60 થી વધુ પ્રોડક્ટને GI ટેગ આપવામાં આવ્યું ને જેમાં ઉત્તર પ્રદેશની 15 પ્રોડક્ટને GI ટેગ મળ્યું. તો જેના કારણે વર્તમાનમાં ભારતમાં સૌથી વધુ GI ટેગ પ્રોડક્ટ ધરાવતું રાજ્ય હોય તેનું નામ શું છે? ઉત્તર પ્રદેશ. તો આ પોઈન્ટ કનેક્ટ કરી શકો. GI ટેગ વિશે આપણે કાલના સેશનમાં બી ચર્ચા કરી હતી જ્યાં વ્રજની એક ચીજ વસ્તુને GI ટેગ આપવામાં આવ્યો હતો. મને કમેન્ટ બોક્સમાં જણાવો કે ભઈ વ્રજની કઈ વસ્તુને વર્તમાનમાં GI ટેગ મળ્યો છે. ચાલો આગળ વાત કરીએ. તાજેતરમાં યુનેસ્કોએ ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્કમાં કેટલી સાઇટ ઉમેરવાનું નક્કી કર્યું છે? તો ભઈ યુનેસ્કોએ ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્કમાં 18 સાઇટ ઉમેરવાનું નક્કી કર્યું છે. એક સવાલ તમારી એક્ઝામમાં બની જાય કે ભાઈ ભારતમાં કોઈ જીઓ પાર્ક છે વર્તમાનમાં? નહીં, રાઈટ? ભારતમાં એક પણ જીઓ પાર્ક નહીં, બનશે. અચ્છા, તો ભાઈ યુનેસ્કો ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્કમાં 18 નવી સાઇટ ઉમેરવામાં આવી છે જેથી હવે 48 દેશોમાં જે જીઓ પાર્કની સંખ્યા 213 પહોંચી જશે. અને આ જે 18 નવા જીઓ પાર્ક ઉમેરવામાં આવી રહ્યા છે તે કયા કયા દેશમાં છે? તો બ્રાઝિલ, ચીન, ક્રોએશિયા, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, ગ્રીસ, હંગરી, પોલેન્ડ, પોર્ટુગલ અને સ્પેન. આ બનશે નહીં પણ ધ્યાન રાખજો. અને જેમાં આ કદાચ બની જાય અને યુનેસ્કોના બે નવા સભ્ય દેશ, માને કે યુનેસ્કોના બે સભ્ય દેશ પહેલી વખત આ નેટવર્કમાં જોડાઈ રહ્યા છે જેમનું નામ છે ન્યુઝીલેન્ડ અને ફિલિપીન્સ. ભારતમાં એક પણ જીઓ પાર્ક નહીં. આ વિધાન ધ્યાનમાં રાખજો. અને સવાલ બની જાય ભઈ ભારતનો પહેલો જીઓ પાર્ક ક્યાં બનશે? તો ભઈ આ મધ્યપ્રદેશના જબલપુરમાં. તો આ પોઈન્ટ કનેક્ટ કરી લેજો.
હવે દેખો ભારતમાં પહેલો જીઓ પાર્ક, ઠીક છે, એને ક્યાં બનશે? જબલપુર મધ્યપ્રદેશમાં. એની સાથે સાથે જે અલગ અલગ પાર્ક છે ભારતમાં ચર્ચિત, તો એને કનેક્ટ કરી લઈએ, ક્યાંક કદાચ તમારી એક્ઝામમાં બની જાય. ભારતનો પહેલો વૈદિક થીમ પાર્ક ક્યાં બનવામાં આવે? નોઈડામાં. પહેલો ટાયર પાર્ક કોલકાતામાં. પહેલો જેન્ડર પાર્ક કેરળ કોઝિકોડમાં. દેશનો પહેલો એઆઈ એન્ડ રોબોટિક ટેકનોલોજી પાર્ક બેંગલુરુમાં. ભારતનો પહેલો ઈ વેસ્ટ ઇકો પાર્ક ક્યાં આગળ? દિલ્હીમાં. પહેલો ડાર્ક સ્કાય પાર્ક ક્યાં બન્યો છે? તો પેંચ ટાઈગર રિઝર્વ. ભારતનો પહેલો દિવ્યાંગ ઉદ્યાન ક્યાં છે? તો હોઝાગાબાદ મધ્યપ્રદેશમાં. તો આજના સેશનથી આટલા સવાલ આપણે ચર્ચા કર્યા. હોપફુલ તમને સેશન હેલ્પફુલ રહ્યો હશે. તો મળીએ નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી વાંચો, તૈયારી કરો, મોજ કરો.